હલો, હાય, હું રવિ બારોટ ફનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. અબુધાબી ખાતે પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું. યુએઈના રાષ્ટ્રપતિએ ગળે લગાવીને પીએમનું સ્વાગત કર્યું. શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ લોન્ચ. ભારતીય પ્રવાસીઓ અહીં યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. નેધરલેન્ડના પૂર્વ પીએમ અને તેમની પત્નીએ 93 વર્ષની ઉંમરે ઈચ્છા મૃત્યુથી પ્રાણ ત્યાગ્યા. અમેરિકાના ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર 2 જૂથો વચ્ચે ગોળીબાર, એકનું મોત, 5ને ઈજા. ખેડૂતો દિલ્હી જવા માટે મક્કમ. પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર પોલીસે રબરની ગોળીઓ ચલાવી. ખનૌરી બોર્ડર પર લાઠીચાર્જ. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચૌહાણ ભાજપમાં જોડાયા. ગુજરાતી ઠગવાળા નિવેદન મામલે તેજસ્વી યાદવનું માફીનામું મંજૂર કરી સુપ્રીમ કોર્ટે ફરિયાદ રદ કરી. દિલ્હીના પટેલનગર રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. અમદાવાદના નિકોલમાં લગ્નના જમણવાર બાદ વરકન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું. વડોદરામાં ભારતના સૌથી વૃદ્ધ ગુજરાતી ક્રિકેટર ડીકે ગાયકવાડનું 96 વર્ષની વયે નિધન. સુરતમાં પ્લાસ્ટિક સળગાવતી વખતે વીજ કરંટ લાગતા 2 બાળકો ગંભીર રીતે દાઝ્યા. 6 વર્ષીય બાળકનું મોત. જૂનાગઢમાં 2 વર્ષનું બાળક રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાયું. સારવાર માટે રાજકોટ લઈ જવાયું. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.